વિદ્યાર્થી ભાઈ બહેનો, હવે તમે ત્રીજા ધોરણમાં આવી ગયા, બીજા ધોરણમાં પાસ થઈ ગયા, બરાબર? બધાને ગુડ મોર્નિંગ, જય મહારાજ ને જય શ્રી કૃષ્ણ. આજથી આપણે ઓનલાઈન અભ્યાસ કરવાનો છે અને એમાં હું તમને અંગ્રેજી વિષય વિશે શીખવવાનું છું, બરાબર? હવે આપણે પહેલાં તો અંગ્રેજી વિષય શીખવું એ પહેલાં તમને સમજાવું કે અંગ્રેજી વિષયમાં સૌપ્રથમ ABCD અને નંબર્સમાં 1 2 3 4 5 6 આવે છે અને અહીં આગળ આપણે 20 સુધી પહેલાં નંબર્સ આપેલા છે. તમારું પુસ્તક છે, બુક છે, બુકમાં તમે જોઈ શકો છો લેસન નંબર 1 છે, એમાં છે નંબર્સ મીન્સ કે અંકો, બરાબર? ગુજરાતીમાં આપણે અંકો કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 11 એટલે 11, 12, 12 એવી રીતે ગુજરાતી અંકો અને બાજુમાં અંગ્રેજી અંકો અને એના સ્પેલિંગ આપણને આપેલા છે. ક્યાં સુધી છે? 20 સુધી. આ 20 સુધી સ્પેલિંગ આપ્યા પછી નીચે કેટલાક ચિત્ર છે. હવે એ ચિત્રમાં અહીં તમે જોઈ શકો છો, અહીં આપણને શું કહે છે? અંકોને શબ્દોમાં લખો, વાંચી તે મુજબની સંખ્યાના ચિત્રોમાં રંગ પૂરો, બરાબર? અહીં જે અંગ્રેજી આપ્યું છે બાજુમાં ગુજરાતી ને અંગ્રેજી, એવી રીતે અહીં આગળ આપણને અંગ્રેજી અંકો આપી દીધા, નીચે એમાં ગુજરાતી અંકો લખવાના છે, સંખ્યા અને શબ્દો. પછી આ જે ચિત્ર આપ્યા છે એ એપલ છે, બરાબર? એ એપલ આપણે ગણવાના, કાઉન્ટ કરવાનું, ગણતરી કરવાની, કેટલા થાય એ 11 તો આપણને આપી દીધું, પણ છતાં આપણે ગણવા પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, બરાબર? હવે શું છે? અંકો અને શબ્દોમાં લખો, અંકો વાંચી. હવે ગણવાના તો ખરા, પણ ખાલી જે અંકો છે એ પ્રમાણે લખવાના, છતાં આપણે 1 2 3 ગણીશું તો આપણી પાસે અહીં આગળ જે 1 2 બોલવાનું છે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે, બરાબર? અને અહીં જે ચિત્રો છે એ ચિત્રોમાં રંગ પૂરવાના. રંગ કેવી રીતે પૂરવાના? ધારો કે અહીં આપણને એપલ આપે છે, તો એપલ છે એ કેવા કલરનું હોય એ કલર આપણે પૂરવાનો. નીચે પણ એપલ આપ્યા છે, એમાં 12 છે તો એ લખવાનું. એ બધે છે 20 સુધી એપલના ચિત્ર આપ્યા છે અને એ ચિત્ર આપણે જોવાના, એમાં કલર પૂરવાનો. કલર પૂરી અહીં લાલ કલર આવશે અને ઉપર જે છે ડાળી કેવી હોય? ગ્રીન હોય. તો એ પ્રમાણે આ ચિત્ર તમારે પુસ્તકમાં પૂરવાનું. ત્યાર પછી આ 1 2 3 જે આપણને આપ્યું છે 11 11 એ તો આપણને આપી દીધું છે, બરાબર? આ જ જે 11 પછી અંગ્રેજીમાં લખ્યું છે 11. હવે સૌપ્રથમ જે પુસ્તકમાં આપણને 11 થી 20 સુધીના જે અંકો આપ્યા છે એ અંકો આપણે શું કરવાનું છે, બરાબર? તમારે એક નોટ ખરીદવાની છે. નોટ કેવી? અંગ્રેજીમાં 3 લાઈનની નોટ આપણે ખરીદવાની. આ રીતે જુઓ, અંગ્રેજીની નોટ કેવી હોય? 4 લીટીની. તમે બજારમાં જાઓ, પૂછો અને તમારે કહેવાનું કે મને અંગ્રેજીની નોટબુક જોઈએ છે. તમારા વાલીને કહેવાનું, પપ્પાને, એટલે તમને એ પ્રમાણેની નોટબુક લાવી આપશે, બરાબર? એટલે 4 લાઈનની નોટ તો સૌ પ્રથમ આપણે ખરીદવાની છે. એ નોટબુક આપણી પાસે હશે એટલે એ નોટબુકમાં આપણે આ જે નંબર્સ છે એ તમને આ પુસ્તકમાં આપ્યા છે. એ પુસ્તકમાં જે નંબર્સ આપ્યા છે પહેલા ગુજરાતીમાં લખવાનું, પછી અંગ્રેજીમાં સ્પેલિંગ લખવાનું અને એ પ્રમાણે તમારે 20 સુધી લખવાનું છે.
આ અંકો કેટલી વાર? એક અંક 2 વાર. સમજ પડે છે? આપણી પાસે નોટ છે, હું તમને પહેલા સમજાવું છું. 11 યાદ લખ્યું, બરાબર? ગુજરાતી લખ્યું. એની જોડે 11 છે. આ રીતે જ આપણે લખીશું અંગ્રેજીમાં 4 લીટીમાં. 11 પણ એ જ રીતે આપણે લખી લઈશું મોટા અક્ષરે, એટલે તમને ખ્યાલ આવે. અહીં લખેલું 11, બરાબર? એનો સ્પેલિંગ ELEVEN. આ રીતે આ તમારે સૌ પ્રથમ નોટબુકમાં લખવાનું છે. હવે એ પહેલા આપણે શું યાદ કરવું પડશે? બાલ મંદિર, પહેલું ધોરણ, બીજું ધોરણ, આ 3 વર્ષ સુધી તમે ABCD શીખ્યા હશો, બરાબર? એટલે આ જે અંકો લખીએ એ પહેલા આપણે આપણી નોટબુકમાં ABCD કઈ રીતે લખવી એ તમને સમજાવી દઉં. પહેલી ને બીજી 2 ABCD, નાની અને મોટી ABCD આપણે એવું બોલતા હોઈએ, બરાબર? મેં લાઈન લખી છે, બરાબર? નોટબુકમાં તમારે કઈ રીતે લખવું એ તમને સમજાય. આ અંકો 20 સુધી લખીશું. હવે એ 3 લાઈનમાં, બીજી ABCD નો એ 2 લાઈનમાં, એની જોડે આપણે અંગ્રેજી ગુજરાતી 4 લખીશું. એ B, C, D. 4 અક્ષરો મેં અહીં લખ્યા, બરાબર? આ 4 અક્ષરો જે લખ્યા એ પ્રમાણે તમારે D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. Z સુધીની ABCD તમારે લખી કાઢવાની, બરાબર? સાથી તમને આવડતી તો હશે જ, બરાબર? 3 વર્ષ આપણે શીખ્યા છે, પણ આપણે ફરી શીખતા પહેલા, અંગ્રેજી વિષય શીખતા પહેલા ABCD યાદ કરી લેવી પડે. હવે આ જે 11 સુધીના તમને સ્પેલિંગ આપ્યા છે, 11 થી 20 સુધી, એ સ્પેલિંગો પણ તમારે નોટમાં પુસ્તકમાંથી લખવાના છે. સમજ પડે છે બધાને? એ પુસ્તકમાંથી લખવાના શેમાં? નોટમાં. અને એ નોટમાં લખ્યા પછી આપણે આ પુસ્તકમાં જે છે એ મેં તમને આ ચિત્રો કહ્યું, એ ચિત્રો આપણે સમજવાના છે. અને એ ચિત્રમાં તમારે રંગ પૂરવાનો અને અહીંયા આગળ ગુજરાતીમાં 11 લખવાના, અંકોમાં અને બાજુમાં શબ્દમાં લખવાના. આ રીતે આપણે પૂરું કરવાનું છે. હવે તમને સમજાવું, બરાબર? અંકો અને શબ્દો. પાન નંબર કયો છે? આપણે 3 છે પુસ્તકમાં. સમજ પડે? જુઓ, 11 આપી દીધું છે, એટલે અહીં શું લખીશું આપણે? 11. બરાબર? પછી નીચે 12.
14 15 16 પછી આવશે 17 18 20 અને આ લેસન નંબર 1 ના જે 12 થી 20 સુધીના જે અંકો છે એના ગુજરાતી મેં અંકમાં અને શબ્દોમાં લખ્યું. આ પુસ્તકમાં આપણને આપ્યું છે 3, 4 અને 5 પેજ સુધી મેં તમને લખીને સમજાવ્યું. બરાબર. હવે આપણે આ જ લેસન નંબર 1 માં બીજું છે ચિત્રો ગણી સંખ્યા અંકો અને શબ્દોમાં લખો. કેટલાક ચિત્ર આપ્યા છે. ચિત્રમાં જુદી જુદી વસ્તુઓ આપી છે. એ વસ્તુઓ આપણે ગણવાની છે અને એને લખવાની છે. એ છે પાન નંબર પુસ્તકમાં 6 છે. ચિત્રો ગણી સંખ્યા અંકો અને શબ્દોમાં. હવે અહીંયા આગળ ચિત્ર છે. બરાબર. આપણને ચિત્ર આપે છે. ચિત્ર દોરવાનું નહીં, પણ જે ચિત્ર છે એ ચિત્રનું હું નામ લખીશ. સમજ પડે છે? ચિત્રનું નામ લખીશ અને નામ લખી અને પછી એ ચિત્ર આપણને પહેલું તો આપ્યું છે ઉદાહરણમાં, એક્ઝામ્પલમાં 14. એટલે આ જે પેન્સિલ છે પેન્સિલ ગણવાની 1 2 3 4 6 7 8 9 10 11 12 13 ને 14 પેન્સિલ છે. એટલે એને અંગ્રેજીમાં 14 લખ્યું અને એનો સ્પેલિંગ લખ્યું. બરાબર. હવે આપણે આમ નીચે જઈશું. શું છે? સ્ટાર છે. એ સ્ટાર છે. એ સ્ટાર ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. કેટલા થયા સ્ટાર? 20 થયા. હવે એક નંબર લખીશ, એની સામે લખીશ સ્ટાર. એટલે તમને ખ્યાલ આવે, ચિત્ર જુઓ તો ખ્યાલ આવે અને તમે ગણી શકો કેટલા છે સ્ટાર? 20. આ રીતે ખાનું છે એની જોડે આપણે સ્પેલિંગ લખીશું 20. ખ્યાલ આવ્યો? આ મેં. હવે એની નીચે આગળ જઈશું. ફ્લેગ. શું છે? ફ્લેગ એટલે કે ધ્વજ છે. આપણો રાષ્ટ્રધ્વજ છે. એ રાષ્ટ્રધ્વજ ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. કેટલા થયા ફ્લેગ? 19. T-E-N 19. પછી 3 નંબરનું ચિત્ર છે. શું છે? કાઇટ્સ. બરાબર. અહીં સ્ટાર્સ આવશે, બહુવચન છે. એ પ્રમાણે અહીં ફ્લેગ્સ આવશે, ધ્વજ. ખ્યાલ આવ્યો? પછી કાઇટ છે. શું છે? કાઇટ્સ. પતંગ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. કેટલી થઈ? કાઇટ્સ. પતંગ.
TEEN 14 થઈ। પછી ના 15 છે, સોરી, 15 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સોરી 15 કેટલી થઈ 15 થઈ ગઈ 15। ત્યાર પછી નીચે શેનું ચિત્ર છે 1 2 3 4 ચિત્ર થઈ ગયા 1 2 3 4 શાનું છે નીચે શું દેખાય છે તમને મેંગો છે બરાબર એ લખીશું આપણે ફૂલ। કેટલા છે એ ગણવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 બરાબર કેટલા છે 16 શું છે કેપ કેપ છે અથવા હેડ આપણે લખીશું હેડ્સ ટોપા। એનો સ્પેલ કેટલા ગણ્યા 16 થઈ ગયું। પછી આ બાજુ હવે આ ગણીશું શું છે એપલ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 કેટલા છે એપલ્સ 11 સફરજન થઈ ગયું। પછી એની રીતે 6 નંબર પર આવીશું ફ્લાવર્સ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 શું છે ફ્લાવર્સ ફૂલ ફૂલો HIREN બરાબર 13 પી ટાકણી ટાકણી ગણવાની છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એટલે કેટલી થઈ 17 17 એટલે 17 શું છે પાન પાન પાનને લીફ કહેવામાં આવે LEAF લીફ પણ એ બહુવચન છે એટલે આપણે લીવ્સ લખીશું બરાબર। પાંદડા જેના પાંદડા છે પીપળા જોયું એ ગણીશું ને 1 2 3 4 5 6 7 9 10 11 12 થઈ ગયું। એક છેલ્લું ચિત્ર રહ્યું આપણી પાસે શું છે બોલ છે દડો છે ગણીશું ને દડો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 બરાબર કેટલા થયા 18
8 નંબર 9 નંબરનું આપણે અહીંયા શું છે? બોલ, દડા. કેટલા થયા? ગણ્યા ને? સ્પેલિંગ લખીશું IGHTEEN. જો હવે વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે મેં તમને ચિત્ર બતાવ્યા ને પુસ્તકમાં, એ જ ચિત્ર હવે ચિત્ર અહીં આપણે દોરી શકીએ છીએ, બરાબર? એટલે એને કારણે આ વિડીયો તમે જે જોશો તો જે ચિત્ર છે એ પ્રમાણે મેં બધે સ્પેલિંગ લખ્યા છે અને એ સ્પેલિંગમાં મેં લખી અને તમને સમજાવ્યું કે એ દરેક ચિત્ર આપણે ગણવાના. ઉદાહરણ આપ્યું છે, ગણીને એને અંકોમાં, અંગ્રેજી અંકોમાં લખવાનું ને એનો સ્પેલિંગ. એ રીતે મેં દરેક ચિત્રના અહીં સ્પેલિંગ લખ્યા, ગુજરાતી લખ્યું, ચિત્ર તમારી સમક્ષ ગણ્યા અને એ ગણી અને મેં ચિત્ર તમને એના સ્પેલિંગ સાથે બોર્ડ પર લખ્યું. હવે આ જ પ્રમાણે તમે વિડીયો જોવા બેસશો એટલે આખું જ જે છે એ આ તમને ચિત્ર જોશો, અહીંયા આગળ ગુજરાતી વાંચશો, ચિત્ર જોશો એટલે તમને ગુજરાતીમાં તો ખ્યાલ આવશે ને કે આ શેનું ચિત્ર છે, બરાબર? એ ચિત્ર દ્વારા તમારે આ અંકો અહીંયા આગળ લખી દેવાના, એની જોડે સ્પેલિંગ પણ લખી દેવાનું છે. અને આ જ પ્રમાણે જે મેં તમને આ આગળ જે કીધું કે આ તમારે નોટમાં લખવાનું છે, એ જ પ્રમાણે આ પણ તમારે આમાં વિડીયોમાં જોઈ પુસ્તકમાં લખવાનું. અને પહેલા પુસ્તકમાં ના લખવું હોય તો સૌ પ્રથમ આપણે નોટબુકમાં લખી દેવાનું. નોટબુકમાં લખ્યા પછી તમારે આ પુસ્તકમાં આ જ પ્રમાણે લખી દેવાનું, જેથી ભૂલ ન પડે. અને બીજી વસ્તુ કે આપણે નાના બાળકો છે, બરાબર? એટલે આપણે શેનો ઉપયોગ કરીશું લખવામાં? પેન્સિલ, બરાબર? પેન્સિલથી જ બધું લખવાનું છે. પેન કે એવું કશું આપણે ઘરે હોય એટલે એવું નહીં વિચારવાનું કે ચાલો પેનનો ઉપયોગ કરીએ અને પેનથી લખીએ. એટલે આ રીતે આપણે મેં તમને સમજાવ્યું. હવે નેક્સ્ટ ટાઈમ તમને આ જે છે ફ્રૂટ્સ છે એ ફ્રૂટ્સના નામ તમને સમજાવીશ, બરાબર? અને એ ચિત્ર દ્વારા તમને જે એના સ્પેલિંગ આપ્યા છે એ સ્પેલિંગ પણ તમારી સમક્ષ રજૂ કરીશ. ચાલો, બધાને જય મહારાજ અને જોડો.